હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ધોરણ 11 ની અંદર છે એ ચિહ્નની માહિતી હાલ આપણે મેળવીએ છીએ. બરાબર મિત્રો, લોપક ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે. બરાબર, આ ઘણા બધા ચિહ્નોની માહિતી મેળવ્યા બાદ હવે બાકી રહેલા આગળ ચિહ્નો છે પણ આપણે જાણીએ. આપણે ઘણીવાર લખાણ કરીએ છીએ, એની અંદર અમુક ચિહ્નો પણ મૂકીએ છીએ, પણ ખ્યાલ નથી કે આ ચિહ્ન છે એનો ઉપયોગ શું થાય. બરાબર, અને એ ચિહ્ન છે ક્યારે મુકાય. બરાબર, એટલે આવા ચિહ્નોની માહિતી રાખવી પણ જરૂરી છે. એટલે બધા જ વિદ્યાર્થીઓએ જે પણ કાંઈ બોર્ડની અંદર લખાય છે બને ત્યાં સુધી નોટ કરી લેવું. બરાબર, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ ચિહ્નોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે છે એ થાય છે. તો આપણે આગળ છે ધોરણ 11 ની અંદર પ્રવેશ મેળવતા દરેક બાળકો, બરાબર કે હવે 12 ની અંદર આમ તો ચિહ્નોની માહિતી મિત્રો એવી છે કે માત્ર ધોરણ વાઇઝ નહીં પણ ગુજરાતી ભાષાની અંદર ગમે તે ધોરણ હોય. બરાબર, પણ આ વિષય એવો છે ગુજરાતી વિષય કે જેની અંદર ચિહ્ન છે એની માહિતી છે એ મેળવશું તો ભાષાના કોઈ પણ પ્રકારના એટલે કે કોઈ પણ પ્રકારનું લખાણ હશે એ લખાણ આપણું એકદમ સચોટ હશે. બરાબર, એટલે કે આગળ તમે જ્યારે બોર્ડના પ્રશ્નપત્ર લખો છો અને ઘણા મિત્રો એવું પણ કહે છે કે અમારે જે પણ કાંઈ બોર્ડના પ્રશ્નપત્રની અનુસાર બરાબર કે ભાષાના ગુણ છે વધારે કપાય છે. શા માટે? તો કે મિત્રો એની અંદર તમારે જે પણ કઈ તમે ચિહ્ન જે પણ કઈ નિશાની મૂકો છો એ ક્યાં અને કેવી રીતે મૂકો છો તમને ખ્યાલ જ નથી, તમારું લખાણ જ યોગ્ય નથી, તો પછી ભાષાના માર્ક છે ચોક્કસ કપાવવાનો. બરાબર, એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ ચિહ્ન છે ક્યાં અને કેવી રીતે મૂકવા. બરાબર, એટલે આજે આપણે છે અમુક ચિહ્નોની માહિતી છે એ મેળવીશું. ચાલો તો આપણે જોઈએ લોપ ચિહ્ન. બરાબર, એટલે લોપક ચિહ્નની મેં તમને અગાઉના ક્લાસની અંદર વાત કરી. બરાબર, કે લોપક ચિહ્ન કોને કહેવાય? લોપ ચિહ્ન અને લોપક ચિહ્ન યાદ રાખજો મિત્રો. લોપક ચિહ્ન એટલે કે કોઈ વાક્ય લેખક કવિ લખે છે અને છેલ્લે પોતે ગોળ ટપકાની હાર કરે છે. બરાબર, ટપકાઓ છે મૂકે છે. એનો મતલબ શું થયો? તો કે વાક્ય છે એ કંઈક બોલવા આગળ ઈચ્છે છે પણ વાક્ય અધૂરું રહે છે, ત્યારે લોપક ચિહ્ન આવશે. અને લોપ ચિહ્ન ક્યારે આવશે? બરાબર, લોપ થવું એટલે કે છૂટું પડવું. બરાબર, એટલે હવે જો બે અક્ષર છે, બે અક્ષરને આપણે વાંચીએ છીએ ભેગા પણ લખીએ છીએ અલગ. બરાબર, એટલે આ છે અક્ષરોનો લોપ થાય છે. લોપક ચિહ્ન અને લોપ ચિહ્નની અંદર મિત્રો ઘણો ફેરફાર છે. લોપક ચિહ્ન કોને કહેવાય? તો કે કોઈ પંક્તિ લખેલી છે, કોઈ પાઠની અંદર કોઈ વાક્ય લખેલું છે અને છેલ્લે લેખક કે કવિ બરાબર એ બોલતા બોલતા એ આગળ છે કે શું કહી શકતા નથી, વાક્ય અધૂરું રહે છે, ત્યારે જે તમે ટપકા મૂકો છો એ લોપક ચિહ્ન છે. અને લોપ ચિહ્ન એટલે કે બે શબ્દોનો લોપ થાય છે. બરાબર, આને છે આપણે લોપ કહીએ. એની અંદર મેં તમને ઉદાહરણ પણ તમારી સામે લખી, પહેલા આપણે છે જોઈ લઈએ કે લોપ ચિહ્ન કોને કહેવાય. બરાબર, તો કે લોપ ચિહ્ન કોઈ અક્ષર કે આંકડાનો લોપ થયો ત્યાં વાંચતી વખતે લોપ દર્શાવવા માટે. બરાબર, કોઈ અક્ષર કે આંકડાનો કોઈ આંકડા હોય કે અક્ષર હોય બરાબર એનો લોપ થાય એ અલગ પડે છે અને દર્શાવવા માટે તે અક્ષર કે શું કીધું છે? તે અક્ષર કે તે શબ્દ. બરાબર, શબ્દ તો ન કહી શકે પણ અક્ષરોનો લોપ થાય છે. બરાબર, કે અક્ષરથી શબ્દ બને છે અને શબ્દોથી વાક્ય બને છે. અને ખ્યાલ છે એ રીતે શું કીધું? તો કે અક્ષર કે આંકડાની પહેલા લોપ ચિહ્ન. શું કીધું છે? લોપ ચિહ્ન. લોપ એટલે કે કોઈ અક્ષર અલગ પડે છે. બરાબર, શબ્દ નહીં પણ અક્ષર છે એનાથી શબ્દ બને છે અને શબ્દથી વાક્ય બને છે. બરાબર, આપણને ખ્યાલ છે. એટલે શું કીધું છે? અક્ષર કે આંકડાની પહેલા લોપ ચિહ્ન મુકાય છે. માનો કે માત્ર અક્ષર જ નહીં પણ ક્યારેક એવું બને કે કોઈ આંકડા પણ એવા છે બરાબર કે જેનો લોપ છે એ થતો હોય છે. અહીંયા શું કીધું છે કે આંકડાની પહેલા લોપ ચિહ્ન મુકાય છે. આમ લોપ ચિહ્ન દ્વારા એવું સૂચવવામાં આવે છે કે કોઈ અક્ષર કે શું કીધું છે? કોઈ અક્ષર કે આંકડાનો લોપ થયો છે. બરાબર, લોપ થવો એટલે કે અલગ થવું. બરાબર, તમે કોઈ અક્ષર લખો છો, કોઈ આંકડા લખો છો ત્યારે બે અલગ વસ્તુ પડે છે. બરાબર, એટલે વાક્યની અંદર એ બે અક્ષરને આપણે ભેગા લખી શકતા નથી, બંને કેવા છે? અલગ અલગ છે. બરાબર, ત્યારે એ અક્ષરનો લોપ થયો હોય એવું કહેવાય. બરાબર, ફરીવાર કહું છું, લોપક ચિહ્નની અંદર મિત્રો કોઈ કવિ છે, કોઈ લેખક છે, એ બોલવા કશું ઈચ્છે છે પણ વાક્ય અધૂરું છે, જ્યારે તે નીચે ટપકા મૂકેલા હોય, આપણી ભાષામાં સાદી ભાષામાં કહીએ તો કે જે ગોળ નીચે ટપકા મૂકેલા હોય ત્યારે લોપક ચિહ્ન કહેવાય.
લોપ ચિહ્ન કોને કહેવાય? તો કે લોપ ચિહ્ન એટલે કે બે જે પણ કઈ અક્ષર કે આંકડાનો લોપ થયો હોય, અલગ પડ્યા હોય, બરાબર, એને શું કહીશું આપણે? લોપ ચિહ્ન. ફરીવાર વ્યાખ્યા જોઈ લઈએ. કોઈ અક્ષર કે આંકડાનો, શું કીધું છે? અક્ષર હોય કે આંકડા હોય, એનો લોપ થાય ત્યારે, બરાબર, લોપ થવો એટલે કે છૂટા પડે ત્યારે વાંચતી વખતે લોપ દર્શાવે છે. વાંચતી વખતે તમે વાંચો છો, બરાબર, અથવા તમે લખો છો અને લોપ દર્શાવવાનો છે, તો એ અલગથી આપણે લખીએ છીએ તે અક્ષર કે આંકડાની, બરાબર, માત્ર અક્ષર જ નહીં પણ આંકડાની પહેલા લોપ ચિહ્ન મુકાય છે. અને આમ લોપ ચિહ્ન દ્વારા એક એવું સૂચવવામાં આવે છે, બરાબર, લોપ ચિહ્ન જે એવું દર્શાવે છે કે કોઈ અક્ષર આંકડાનો લોપ છે એ મુકાય છે. ક્યારે મુકાય છે? તો કે લોપ છે અક્ષરનો લોપ છે એ થયેલો હોય. લોપ થવો એટલે કે બે અક્ષર છે એ અલગ પડેલા હોય. ફરીવાર કહું છું, અક્ષરથી શબ્દ બને છે અને શબ્દથી વાક્ય બને છે, બરાબર. તો અહીંયા અક્ષર નહીં, અક્ષરનો જ લોપ થયેલો હોય, બરાબર. માનો કે કોઈ આંકડા હોય તો આંકડાનો પણ લોપ થયેલો હોય, તો આપણે જોઈ લઈએ કે એનું ઉદાહરણ છે, બરાબર. તમને ખ્યાલ નહીં આવે, માત્ર તમને કોઈ વ્યાખ્યા છે સમજાવવાથી મોટા ભાગે છે એ મગજમાં ઉતરશે નહીં. મને એવું લાગે છે કે ઉદાહરણથી જ વિદ્યાર્થીઓ છે એ વધારે સમજી શકે છે, બરાબર. એટલે કે વ્યાખ્યાથી તો શું થાય માત્ર તો કે થોડીક સમજ ઉતરે, પણ જો એક ઉદાહરણ સામે હોય, બરાબર, તો એ સારી રીતે સમજી શકે છે. હવે આપણે એક લોપ ચિહ્ન વાળું એક ઉદાહરણ છે જોઈ લઈએ. ઓ કાનજી આટલા દાડા. દાડા શબ્દ જો મેં તમારી સામે લખેલો છે, આ દાડા શબ્દ છે અલગ છે. કેવો છે? અલગ. આટલા દાડાથી તું ક્યાં ગયો તો? પ્રશ્ન કરે છે, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકેલું છે. અહીંયા લોપ થયો છે. ગયો તો ભેગું નથી લખ્યું. શું કર્યો છે? ગયો તો. આ બંને શબ્દનો લોપ થાય છે, અલગ પડે છે. દાડા. દાડા એટલે કે દિવસો. આ દાડા શબ્દ છે મિત્રો એક તળપદો શબ્દ છે. દાડા એટલે શું થાય? તો કે દિવસો. ઓ કાનજી આટલા દાડા તું ક્યાં ગયો તો? બરાબર, બોલાય છે ભેગું, પણ શબ્દ જે અક્ષર છે એનો લોપ થાય છે, અલગ બને છે, બરાબર. એટલે તમે જયારે બોલશો ત્યારે તો તમને એવું જ લાગશે કે આ જે શબ્દ છે ભેગો છે, પણ નહીં, બોલતી વખતે પણ આ અક્ષરનો લોપ જે થાય છે. ઓ કાનજી આટલા દાડા તું ક્યાં ગયો તો? બરાબર. આ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકેલું છે, પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે હાલ આપણે ધ્યાન નથી, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. એટલે કે લોપ ચિહ્નની અંદર તમને ખ્યાલ આવે કે લોપ થવો એટલે શું? તો કે બે અક્ષરનો લોપ થવો. તમે અહીં જોવો છો, આ દા અલગ લખેલું છે અને ઉપર છે એમ કઈક આપણે જે અવતરણ ચિહ્ન કરીએ છીએ એના જેવું કશું આપેલું છે. એ વચ્ચે શા માટે મૂકે છે? તો કે આ બંને અક્ષર છે અલગ પડી ગયા છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા મેં જો અવતરણ ચિહ્ન જેવું એક ચિહ્ન મૂકેલું છે અને આ ડા શબ્દ છે અલગ લખેલો છે. દાડા થી તું ક્યાં ગયો તો? આ ગયો તો ની ઉપર પણ એવું છે, ગયો તો નો પણ લોપ થયો, દાડાનો પણ લોપ થયો, બરાબર. એટલે તમે ખ્યાલ હશે કે કોઈ પાઠ વાંચો છો, કોઈ કાવ્ય વાંચો છો, બરાબર. કાવ્ય છે એ ગાઓ છો તો એની અંદર પણ ઘણી વાર તમને આવું જોવા મળે કે બે અક્ષરનો છે એ લોપ થયેલો હોય, બરાબર. એટલે આપણે એ સમયે ખ્યાલ ન હોય કે લોપક ચિહ્ન કોને કહેવાય, બરાબર. આપણે ખ્યાલ આવે કે આ અક્ષર તો એકદમ છે અલગ પડી ગયો છે, બરાબર. અલગ નહીં પણ એની અંદર લોપક ચિહ્ન છે ક્યારે ને કેવી રીતે મૂકવું, બરાબર. એટલે ખ્યાલ આવે કે બે અક્ષરો છે એની વચ્ચે છે કંઈક નિશાન એટલે કે અવતરણ ચિહ્ન જેવું કંઈક ચિહ્ન છે, બરાબર. અને શબ્દ છે અક્ષર છે એ બે અલગ લખાય છે, એટલે ત્યારે છે એ લોપ ચિહ્ન છે એનો ઉપયોગ થાય છે જ્યારે અક્ષર કે આંકડાને અલગ વાંચતી વખતે, બરાબર, લોપ થયો ત્યારે વાંચતી વખતે લોપ દર્શાવવામાં આવે છે. જેને આઠે પૂર, આ પૂર જે છે એનો પણ લોપ થયો છે. જેને આઠે પૂર આનંદ રે, બરાબર. જો અહીં શું કીધું છે? પોર લખો છો ત્યારે પો એ પણ અલગ છે રથી, બરાબર. અને વચ્ચે છે એ અવતરણ ચિહ્ન જેવી કશી નિશાની છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો પોર શબ્દ આ અક્ષર છે એનો લોપ થઈ ગયો છે, આ અક્ષર છે એ અલગ લખાય છે, બરાબર. એટલે જો જેને આઠે પૂર આનંદ રે, બરાબર. એટલે આ પૂર શબ્દ છે પણ અલગ લખાયો છે, આ દાડા શબ્દ છે પણ અલગ લખાયેલો છે, બરાબર. એટલે કે અક્ષરનો લોપ થતો હોય વાંચતી વખતે, આંકડા હોય તો પણ છે આપણે એનો લોપ થયો હોય એવી રીતે
કહેવાય છે, બરાબર. એટલે મિત્રો આવા ઘણા બધા ચિહ્ન છે કે જે આપણે લખીએ પણ છીએ, વાંચીએ પણ છીએ, પણ આપણે ખ્યાલ હોતો નથી કે આ ચિહ્નને શું કહેવાય છે, બરાબર. એટલે આપણે એના વિશે માહિતી પણ રાખવી જરૂરી છે. ગુજરાતી વિશે તો ભાષાનો વિષય છે. આપણે જોઈએ આગળ એન્જન, બરાબર. હવે આ એન્જન ચિહ્ન છે એ પણ તમને ખ્યાલ હશે કે ઘણા વખત આપણે લખીએ છીએ પણ આપણે ખ્યાલ હોતો નથી કે આને શું કહેવાય છે, બરાબર. માનો કે કોઈની સરનેમ એક જ છે, નામ અલગ છે, સરનેમ એક જ છે, કે એક જ શબ્દ છે તમે ફરીવાર આપણે ન લખવાનું હોય તો આપણે નીચે કંઈક આવા બે લીટા કરીએ છીએ, બરાબર. જેને આપણે શું કહીશું? એન્જન ચિહ્ન કહીશું. આપણે એની વ્યાખ્યા પણ જોઈ લઈએ પેલા. જ્યારે વાક્યમાં કે કોષ્ટકમાં, બરાબર, શું કીધું છે? વાક્યમાં કે કોષ્ટકમાં એક જ વિગત કે બાબત, શું કીધું છે? વાક્યમાં કે કોષ્ટકમાં કે કોઈ પણ વિગત કે બાબત વારંવાર આવતી હોય, બરાબર. આવા ઘણી વાર એવું થાય છે કે કોઈ એક જ શબ્દ વારંવાર આવે છે કોઈ વાક્ય લખતી વખતે અને એ શબ્દ આપણે લખવો નથી, તો નીચે આપણે એન્જનની ચિહ્ન છે એની નિશાની કરશું. શા માટે? તો કે ઉપર જેવું વાક્ય લખેલું છે એ સમાનતા દર્શાવે છે એવું જ અહીંયા લખાણ આવશે, બરાબર. કોઈની સરનેમ એક હોય, બરાબર, તો નીચે આપણે છે એવી સરનેમ લખતા નથી. એ જ એન્જન ચિહ્ન કરીને એવું દર્શાવવામાં આવે છે કે આ જે છે એ જ આ છે, બરાબર. આપણે જોઈએ આગળ. જ્યારે વાક્યમાં કે કોષ્ટકમાં એક જ વિગત કે બાબત વારંવાર આવતી હોય, બરાબર, એક વિગત કે કોઈ બાબત વારંવાર દર્શાવવામાં આવતી હોય તો આપણે ત્યારે એન્જન ચિહ્ન છે મુકાય છે, બરાબર. માનો કે આપણે શબ્દ લખવાની ખૂબ જ આળસ છે તો આપણે શું કરશું? તો કે ઘણા વિદ્યાર્થીઓ કરે છે કે એન્જન ચિહ્ન છે મૂકી દે છે. તેનો મતલબ શું થયું? તો કે આ જેવું ઉપર લખેલું છે એવું જ આ છે, બરાબર. એટલે એન્જન ચિહ્ન છે વારંવાર કોઈ બાબત છે, કોઈ વિગત છે, આ બધું જ તમે વારંવાર આવે છે અને તમારે દર્શાવવું છે તો તમે એન્જન ચિહ્ન મૂકી દો એટલે ખ્યાલ આવે કે આ જે શબ્દ છે એ નીચે પણ છે. આપણે જોઈ લઈએ. ઉદાહરણ તરીકે અમદાવાદ શહેર. આ અમદાવાદ શહેર મેં આખું લખેલું છે, બરાબર. હવે આપણે નીચે એવું પણ લખવાનું છે કે સુરત શહેર, વડોદરા શહેર. તો આ શહેર શહેર છે એ કેટલી વાર વારંવાર આવે છે, બરાબર. એટલે શહેર શહેર છે આપણે વારંવાર લખશું ને એ નીચે છે એન્જન છે એ ચિહ્ન મૂકશું, બરાબર. આપણે જોઈ લઈએ. અમદાવાદ શહેર, સુરત શહેર, એટલે શહેર નથી લખ્યું, શું લખેલું છે? એવી રીતે એન્જન ચિહ્ન છે મૂકી દીધેલા છે. વડોદરા શહેર, અમદાવાદ શહેર, વડોદરા શહેર, ભાવનગર શહેર, રાજકોટ શહેર, બરાબર. એક શબ્દ અલગ છે અને બીજો શબ્દ છે એ વારંવાર બોલાય છે અથવા લખાય છે. બોલતી વખતે તો આપણે કોઈ ચિહ્ન મૂકવાની જરૂર જ નથી, પણ લખવી છે ત્યારે, બરાબર. તો એ લખતી વખતે એક શહેર શહેર શબ્દ છે કેટલી વાર આવશે? વારંવાર આવશે. તો શહેર શહેર શબ્દ આપણે વારંવાર નહીં લખીએ, શું કરશું? બે એન્જન ચિહ્ન, એન્જન ચિહ્ન છે એ મૂકીશું, બરાબર. કે અમદાવાદ શહેર, શહેર છે એ પહેલી વાર લખ્યું, પછી સુરત શહેર તો આપણે નીચે બે લખ્યું. એનો મતલબ શું? તો કે આ શહેર છે એ જ અહીંયા લખવાનું હતું. વડોદરા શહેર એ જ અહીંયા લખવાનું હતું, બરાબર. એટલે આ એન્જન ચિહ્ન છે શું દર્શાવે છે? ફરીવાર કહું છું, જ્યારે કોઈ વાક્ય કે કોઈ કોષ્ટકમાં એક જ વિગત કે બાબત વારંવાર દર્શાવવામાં આવે ત્યારે એન્જન ચિહ્નનો ઉપયોગ થાય છે. ફરીવાર કહું છું કે જ્યારે કોઈ વાક્ય કોષ્ટકમાં એક જ વિગત કે બાબત વારંવાર દર્શાવવામાં આવે ત્યારે એન્જન ચિહ્નનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે આ શબ્દ છે બે વાર લખવાનો રહેતો નથી. આ એક જ શબ્દ આપણે એકવાર લખી અને નીચે છે આ એન્જન ચિહ્ન છે એ મૂકીશું. ત્યારબાદ છે તિર્યક ચિહ્ન, બરાબર. એટલે તિર્યક ચિહ્નની અંદર એવું છે કે તમે કોઈ એક બાબત છે એ લખો છો, બરાબર. એટલે ત્યારે આપણે વચ્ચે છે કંઈક આડા લીટા જેવી નિશાની કરીએ છીએ, બરાબર. હવે એને શું કહેશું? તિર્યક ચિહ્ન કહેશું. કે રહેઠાણનું તમારું સરનામું છે લખો તો એની અંદર કોઈ શેરી છે, કોઈ મોહલ્લો છે, કોઈ વિસ્તાર છે, બરાબર. શબ્દ છે એટલે કે અર્થ તો એક જ થાય છે પણ એના ઘણા બધા નામ છે વપરાય છે, કે શેરી કયો, મોહલ્લો કયો, સોસાયટી કયો, વિસ્તાર કયો, બરાબર. એટલે એની વચ્ચે તમે જે આડો લીટો કરો છો આને કયું ચિહ્ન કહેવામાં આવશે? તિર્યક ચિહ્ન, બરાબર. તો તિર્યક ચિહ્ન ક્યારે આવશે? વાક્યમાં કોઈ વિકલ્પ દર્શાવવા કે એક કરતા વધુ બાબત દર્શાવતા, શું કીધું છે? વાક્યમાં કોઈ વિકલ્પ,
માનો કે કોઈ વિકલ્પ દર્શાવેલો છે, એક કરતા વધુ બાબત દર્શાવતા, બરાબર, એક નહીં, એમ કીધું છે કે તમારું રહેઠાણનું સરનામું છે લખો, તો તમે મોહલ્લો લખશો, શેરી લખશો, વિસ્તાર લખશો, સોસાયટી લખશો, બરાબર. હવે આવું બધું લખો છો ત્યારે વચ્ચે તમે જે નિશાની મૂકો છો, એક કરતા વધારે, શું કીધું છે, એક કરતા વધુ બાબત દર્શાવવા માટે તિર્યક ચિહ્ન, એટલે કે જે આડો જે ઉભો લીટો, બરાબર, જે ત્રાસો છે, ત્રાસુ જે નિશાન છે એને શું કહેશું, તિર્યક ચિહ્ન કહેશું, કે જેથી કરીને આ કોઈ વિકલ્પોની અંદર દર્શાવવાનું હોય, શું કીધું છે કે વિકલ્પ, એટલે આપણે અહીંયા વિકલ્પની અંદર જ શેરી છે, મોહલ્લો છે, વિસ્તાર, સોસાયટી છે, આવું બધું દર્શાવ્યું છે અને વચ્ચે છે આ તિર્યક ચિહ્ન મૂકેલું છે, બરાબર. એટલે આ શું દર્શાવે છે તો કે એક કરતા વધારે માહિતી દર્શાવવી હોય ત્યારે તિર્યક ચિહ્નનો ઉપયોગ છે એ થાય છે. પછી ત્યારબાદ જોઈએ કે એક પર્યાય શબ્દ લખો, બરાબર, એટલે એક પર્યાય શબ્દ લખવાનો છે પણ એક થી વધુ દર્શાવવાના હોય ત્યારે છે આપણે તિર્યક ચિહ્નનો ઉપયોગ કરીએ. માનો કે તમે કોઈ તારીખ લખો છો, બરાબર, તારીખ લખતી વખતે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે તો કે તમે તિર્યક ચિહ્નનો ઉપયોગ કરો છો પણ આપણે ખ્યાલ જ નથી કે એને કયું ચિહ્ન કહેવાય, તો તારીખ 3/8/2020, બરાબર, જ્યારે આવું લખો છો ત્યારે તમે વચ્ચે જે કઈક આડી નિશાની છે મૂકો છો, બરાબર, એટલે એને શું કહેશું, તિર્યક ચિહ્ન કહેશું. વ્યાખ્યાની અંદર શું આપેલું હતું કે વાક્યમાં કોઈ વિકલ્પ દર્શાવવો હોય, એક કરતા વધુ બાબત દર્શાવવાની હોય ત્યારે છે તિર્યક ચિહ્નનો ઉપયોગ થશે, બરાબર. એ શું કીધું છે કે રહેઠાણનું તમારું સરનામું લખો, એક લખ્યું છે તો તિર્યક ચિહ્ન મૂકવાની કોઈ જરૂર નથી, પણ એક કરતા વધારે આપણે બાબત દર્શાવી હોય, માનો કે લખ્યું છે શેરી, મોહલ્લો, વિસ્તાર, સોસાયટી, બરાબર, આ બધા લખો છો, એક કરતા વધારે માહિતી લખી અને વચ્ચે છે તમે તિર્યક ચિહ્ન છે એ કઈક મૂકો છો, બરાબર, એટલે આને શું કહેવાય, તિર્યક ચિહ્ન. એક પર્યાય શબ્દ લખો, પર્યાય શબ્દ છે એક કીધો છે પણ એક કરતા વધુ બાબત જો દર્શાવવાની હોય તો તમે છે લખી શકો આગ, ગગન, ડગ, બરાબર, કે આકાશ, આ જે પણ કઈ છે, બરાબર, એક કરતા વધારે બાબત દર્શાવી છે તો એની આગળ આપણે શું મૂકશું, તિર્યક ચિહ્ન. જો તારીખ લખતી વખતે તિર્યક ચિહ્નનો ઉપયોગ થાય છે, માનો કે મેં કીધું ને કે તમે જે કોઈ તારીખ લખો છો એની નીચે પણ તમે એટલે કે વચ્ચે છે તમે કોઈ આડો ત્રાસો લીટો કરો છો, આપણને ખ્યાલ નથી કે આ ચિહ્નને શું કહેવાય, પણ શું કહેવાય, તિર્યક ચિહ્ન કહેવાય, બરાબર. માનો કે કોઈ આંકડા લખો છો, આંકડા લખો છો, બરાબર, કે 280, 336, 240, આવા એક થી વધારે આંકડા લખો છો ત્યારે વચ્ચે છે તમે તિર્યક ચિહ્નનો ઉપયોગ કરો છો, બરાબર. એટલે કેટલા ચિહ્ન છે, 3 ચિહ્ન. લોપ ચિહ્ન અને લોપક ચિહ્નની અંદર ખૂબ જ તફાવત છે. લોપક ચિહ્ન કોને કહેવાય તો કે લોપક ચિહ્ન એટલે કે કોઈ કવિ કે કોઈ લેખક કોઈ વાક્ય કે કોઈ પંક્તિ લખે છે અને એ અધૂરી છે, એ કઈક ઘટે છે, બરાબર, ત્યારે એની અંદર નીચે જે ટપકા મૂકેલા છે એને આપણે શું કહેશું તો કે એને આપણે લોપક ચિહ્ન કહેશું. લોપ ચિહ્ન કોને કહેવાય તો કે બે શબ્દ છે એનો લોપ થયેલો હોય, લોપ થયેલો એટલે કે બે શબ્દ અલગ પડી ગયા હોય, અક્ષર કે આંકડાનો લોપ થતો હોય, બરાબર, કે બે શબ્દ અલગ પડે છે ત્યારે એ શબ્દનો એક અક્ષર છે એનો લોપ થયો હોય એવું દર્શાવવામાં આવે છે. પછી વ્યંજન ચિહ્ન પણ જોયું કે કોઈ એક કરતા વધારે કોઈ વિગત છે એ દર્શાવવાની છે. અમદાવાદ શહેર આપણે એકવાર લખ્યું, પછી નીચે આપણે સુરત શહેર છે, અમદાવાદ શહેર છે, ભાવનગર શહેર છે, રાજકોટ શહેર છે, આ બધું લખતી વખતે શહેર વારંવાર લખશું નહીં, ત્યારે આપણે વ્યંજન ચિહ્નનો ઉપયોગ કરશું જેથી કરીને આ માહિતી છે બીજી વાર આપણે ફરીથી લખવી પડે નહીં. વ્યંજન ચિહ્ન શું દર્શાવે છે તો કે આ જેવી વિગત છે એવી જ આ નીચેની વિગત છે સમાનતા દર્શાવે છે. ત્યારબાદ તિર્યક ચિહ્ન. તિર્યક ચિહ્નની અંદર પણ શું કીધું તો કે વાક્યમાં વિકલ્પમાં વાક્યની અંદર કોઈ વિકલ્પની અંદર એક કરતા વધારે બાબત દર્શાવવાની હોય ત્યારે છે તમે તિર્યક ચિહ્નનો ઉપયોગ કરો છો, બરાબર. એ તમને કીધું કે તારીખ લખો છો કે તારીખ 3/8/2020, ત્યારે આપણે આ જે ત્રાસો લીટો કરીએ છીએ શું કહેશું તો કે તિર્યક ચિહ્ન કહેશું, બરાબર. એટલે આ ત્રણેય ચિહ્નોની માહિતી મેળવ્યા બાદ હવે થોડા જે ચિહ્ન છે એના આવતા ક્લાસની અંદર
માહિતી મેળવશું. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ છે આ દરેક ચિહ્નની માહિતી પોતાના નોટની અંદર છે એ લખી, બરાબર, જેથી કરીને લખતી વખતે ખ્યાલ આવે કે કયા ચિહ્નને ક્યારે અને કયો ઉપયોગ થાય છે, બરાબર. અને આ જે પણ કઈ ચિહ્ન છે એને શું કહેવામાં આવે છે. આપણે ઘણીવાર નિશાન કે કોઈ ચિહ્ન જે કરીએ છીએ પણ આપણે ખ્યાલ જ નથી હોતો કે આ ચિહ્ન છે એને શું કહેવાય છે, એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે, બરાબર.